હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આપણે માજીવાળી વાતો ધરી રહી હતી, તો આજે આપણે એ વાતને પૂરી કરી દેવી. તો પછી ઇન્દ્ર આવે છે અને માળીને પૂછે છે કે માળી કેવું ચોમાસું? એટલે માળી તો એમ કહે છે કે અરે ચોમાસામાં આમ જો કાંઈ ઘટે નહીં, એટલી શાંતિ હોય. એને વરસાદ આવતો હોય, માણસો શાંતિથી બધા ભેગા થઈને બેઠા હોય અને એ લીલી હરિયાળી છવાઈ જાય, એવું ચોમાસું. ચોમાસું તો બહુ સારું. પછી માળી પછી પાછા એ ઇન્દ્ર રાજા છે એ વયા જાય છે. વળી પાછા શિયાળામાં આવે છે કે માળી કેમ છો? તો કે આવું આવું બાપા સારું છે. તો કે માળી શિયાળો કેવો? તો કે અરે બાપા શિયાળામાં તો કાંઈ ઘટે નહીં હો. માણા તાપણા કર્યા હોય, શાંતિથી ધાબળા ઓઢીને બધા બેઠા હોય, હંખદખની વાતું કરતા હોય. શિયાળો તો બહુ સારો. વળી ઇન્દ્રદેવ વ્યા જાય છે ને પાછા ઉનાળો આવે છે. એટલે પાછા ઉનાળાની સિઝનમાં આવે છે કે મારી ઉનાળો કેવો? તો કે અરે બાપા ઉનાળાની તો કાંઈ વાત થાય. ઠંડો પવન આવતો હોય, માણસો નિરાતે ઝાડના સાંયે બેઠા હોય અને કાંઈ કામકાજની બળતરા ન હોય, નિરાતે ટાઢા સાંયે બેઠા બેઠા આનંદથી વાતું કરતા હોય. તો પછી ઇન્દ્રદેવ તો એ માળી ઉપર પ્રસન્ન થઈ જાય છે કે માળીને આપણે જે કહેવી ને એ માળી સારું જ બોલે છે. એટલે માળીને કહે છે, માળી તમારો જમણો હાથ રહ્યો ને એ તમારા મોઢા ઉપર રાખો, આંખું બંધ કરીને. એટલે માળીને તો ખબર નથી હોતી કે ઇન્દ્ર રાજા છે એમ. પછી માળીને તો જમણો હાથ આંખું બંધ કરી અને મોઢા ઉપર આમ ફેરવવાનું કહે છે. એટલે માળી તો ભગવાનનું નામ લઈને, ભગવાનનું સ્મરણ કરી અને જમણો હાથ મોઢા ઉપર ફેરવે છે ને. એટલે માળીને તો મોઢામાં દાંત આવી જાય છે, કંચન જેવી કાયા મસ્ત થઈ જાય છે અને એકદમ સ્વસ્થ નિરોગી થઈ જાય છે માળી. આમ લાગે જ નહીં કે આ વૃદ્ધ માજી છે એમ. અને પછી તો માળી તો રાજી રાજી થઈ જાય છે. એટલે ગામમાં જે ઓલા માલધારી હોય, જે માલ ગાયું ચારવા આવતા હોય, એ તો પછી ગામમાં જાય ને એટલે એને દીકરાને વાત કરે છે કે તારા માં તો મસ્ત થઈ ગયા છે, કે એમને ભગવાન પ્રસન્ન થયા હતા. એટલે એ કે ન હોય. તો કે હા તું જોતો ખરો એ કે તાર માં પેલા હતા ને એવા ને એવા થઈ ગયા છે એ કે. તો પછી ઓલો એનો દીકરો હતો એ હરખાય તો ખરો ને. એ કે એવું થયું એમ, મારી માને ભગવાન પ્રસન્ન થયા. પછી એ તો વાજતે ગાજતે અને આમ બેન્ડ વાજાને લઈને જાય છે અને માનું સામયું કરીને માને તેડીને ઘરે લઈ જાય છે અને હરખે હરખે માને રાખે છે ને સાચવે છે ને. પછી થાય છે એવું ને કે જે છોકરાની વહુ રહી ને એને બળતરા થાય છે. એ કે હા મારે હાહુ એટલા સારા થઈ ગયા. તો કે મારી માને હું ને મી કેવું. એને ઘરવાળાને કે એક કામ કરો ને. તો કે હા બોલ. એ કે આપણા માને ભગવાન પ્રસન્ન થયા છે ને. તો એ કે મારી માએ હવે કે ગઢા થઈ ગયા છે, જાઓ ને કે મારી માને ત્યાં મીક્યા આવો ને, જ્યાં આપણા માજીને મીક્યા આવ્યા હતા ત્યાં. તો ઓલા દીકરો હતો એ માજીનો, એ તો કહે છે કાંઈ વાંધો નહીં, હાલો મીકી આવી. તો માળીને તેડા એને એ છોકરાની વહુ રહી એની માને અહીં તેડાવે છે કે માં અમારી માને ભગવાન પ્રસન્ન થયા છે ને, મારા હાહુ ને તો તમે અહીં આવો એમ. તો માળી તો આવે છે, એની માં તો આવે છે હાહરિયામાં, દીકરીના હાહરિયામાં. અને પછી હારે રહે છે, ખાઈ પીવે છે, આનંદ કરે છે, ભગવાનની વાતો કરે છે. માજી હારે કેવો અનુભવ થયો એ બધી હારી હારી વાતો કરે છે માળી તો. અને પછી એ જે છોકરાની વહુ રહી ને એની માને, એના જમાઈને, એને ઘરવાળાને કહે છે કે હવે તમે મારી માને ત્યાં મીકી આવો. તો માં હાટું પણ જેટલું એની માં હાટું કઠોળ, અનાજ, દાણા, જે કાંઈ વાસણ એવું બધું તૈયાર કર્યું હતું, એવી જ રીતના એની હાહુ હાટું હોય તેને તૈયાર કર્યું. અને કે હાલો માજી હું તમને એક ઠેકાણે મૂકી જાઉં. તો કે બાપા મારે ક્યાંય જવું નથી. એ છોકરીની માં, જે વહુની માં હતા ને, એ કે એટલે મારે ક્યાંય જવું નથી જમાય. તો છોકરી કે માં એમ કરી માનજે, તું જાય કે જો મારી હાહુને ભગવાન પ્રસન્ન થયા, તને ભગવાન પ્રસન્ન થાય છે. ડોશી તો કમ અને એને નહોતું જવું, તો એ છોકરીને જમાઈએ કીધું એટલે ન છૂટકે ત્યાં ગયા વડલા નીચે. અને પ્રાણે ઉતાર્યા ઠામડા બધા લબાસા જે કાંઈ હતા સાધન સામગ્રી બધું ઉતાર્યું. અને માજી તો રહેવા માંડ્યા બાપા. પણ બને છે એવું કે જ્યાં રોજે કબૂતર આવતા હતા, જ્યાં ઓલા માજી રહ્યા એ પૂન કરતા હતા, ચણ નાખતા હતા, એટલે કબૂતર હેવાયા હતા. એટલે ડેલી કબૂતર આવે. પણ બને છે એવું કે આ ડોશી રહ્યા ને
એ કબૂતરને કાંકરા મારીને ઉડાડે છે કે આ ક્યાંયથી ઘૂ કરતા જાતા જ નથી અહીંથી ને કે ઘડી ખોખ નથી લેવા દેતા. તો પછી ઓલા માલધારી જે ગાયું ચારતા હોય છે ને એ આવે છે અને એ માજી પાસે જાય છે ને માજીને પૂછે છે કેમ છો માળી, આ ક્યાંથી ને તમે રોયાવું અહીં આવ્યા, એક ઘડી હંખ નથી લેવા દેતા કે આ ઓલા એક વાર કે ઓલા પાયરેવા ઘૂ સોટ્યા છે એ હંખ નથી લેતા હતા, તમે આવ્યા ક્યાંક જાવ નહીં કે ઘડીક મને હંખ લેવા દો ને, એક વાર કે ઓલો અમારો જમાઈ મને અહીં મેકી ગયો છે. અને બાપા ડોશીમાને તો નહોતું એવું ને પ્રાણે ઉતારીને વહી ગયા હતા. એટલે એવું બધું થાય છે. કબૂતરનો અવાજ એને સારો નથી લાગતો એટલે કબૂતરને ઉડાડી દે છે. ઓલા માલધારી વડલા નીચે બેહવા આવે છે, જે ઓલા માજી હારે રોજે બેહતા હતા, હંખદખની સારી વાતો કરતા હતા, એને ભગાડે છે કે તમે જાઓ અહીંથી, મને આ એકલીને રહેવાઈ ગયો. પછી હું એ તો ડોશી જ હતા, એ કાંઈ જુવાન તો હતા નહીં, પણ એને તો બધું આવું બધું ચાલુ કરી દીધું. ન કોઈને હારા મોઢે બોલાવે, ન કોઈને હારે હારી વાત કરે, કબૂતર આવે તોય ઉડાડે. જે કોઈ બીજા વડલો હતો એટલે પક્ષી તો બધા આવતા જ હોય વડલા નીચે, તો તમામ જીવને ભગાડે ત્યાંથી અને એકલી જ ત્યાં રહે. અને કાલની જેમ આજે થોડોક આપણને સમય ઘટ્યો. પછી એ ડોશીનું પાપ વધી જાય છે, પાપ. પણ પાપનો અંત કેવો આવે છે ને એ જાણવા તમે ચોક્કસ આવતો ભાગ જોઈજો. આપણે ત્રીજો ભાગ મેકશું. આ બીજો ભાગ છે ને આપણે ત્રીજો ભાગ પણ ચોક્કસ મેકશું અને તમે ચોક્કસ જોઈજો. તમને પણ આમ એમ થશે કે ના ના આ વાત જાણવા જેવી છે, સાંભળવા જેવી છે, એમ તમને પણ એવો આનંદ આવશે. તો બને રહેજો વિડીયોમાં. આવતા ભાગમાં આપ સૌનો આભાર. તમે જે પ્રેમ સપોર્ટ આપો છો, સારી સારી કોમેન્ટ કરો છો ને મને એવું લાગે કે તમે લોકો રિયલમાં મારી હારે વાતો કરો છો એમ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. મળીએ બીજા ભાગમાં, ત્રીજા ભાગમાં. આ તો બીજો ભાગ છે. ખુશ રહેજો.